30 વર્ષ પછી શનિદેવ હાથી પર સવારી કરશે। આ 3 રાશિઓ માટે રાજયોગ શરૂ થશે। 1. વૃષભ રાશિ। શનિદેવનો હાથી વાહન વૃષભ રાશિ માટે ધનરાજયોગ લાવશે। શનિની ત્રીજી દૃષ્ટિ ધનભાવ પર પડે છે, એટલે આવનારા વર્ષોમાં આ રાશિના જાતકો માટે અદ્ભુત નાણાકીય વૃદ્ધિ શક્ય છે। ગુરુનો સહયોગ પણ વૃષભમાં જ હોવાથી આ રાશિ માટે દ્વિરાજયોગ બને છે। હાથી વાહન શનિદેવ વૃષભ રાશિના જાતકોને આર્થિક સ્થિરતા અને વૈભવનો શિખર આપશે। લાંબા સમયથી અટકેલા બિઝનેસ પ્રોજેક્ટ્સ આગળ વધશે। નવી મિલકત, વાહન કે રોકાણ ફળ આપશે। સરકારી કામોમાં સફળતા મળશે। વિદેશથી પૈસા આવવાની સંભાવના। આગામી નવ વર્ષ 2025થી 2034 વૃષભ માટે આર્થિક રીતે સોનાનો સમય રહેશે। શનિદેવનો હાથી વાહન વૃષભ જાતકો માટે લગ્નયોગનો ઉદય પણ લાવે છે। અવિવાહિતો માટે યોગ્ય જીવનસાથી મળી શકે છે। દાંપત્યમાં પરસ્પર સમજૂતી અને શાંતિ વધશે। પરિવાર સુખદ અને સંપન્ન બનશે। શુક્રના પ્રભાવથી આ સમય પ્રેમમાં સ્થિરતા લાવશે। હવે સંબંધો લાંબા ચાલશે। શનિદેવ હાથી પર આરોહણ કરે ત્યારે આ રાશિના લોકોનું માનસિક સંતુલન મજબૂત બને છે। ચિંતા અને ભય ઓછા થશે। ધ્યાન, યોગ અને પ્રાર્થનામાં રસ વધશે। લાંબા સમયથી ચાલતી બીમારીઓમાં રાહત મળશે। દરેક શનિવારે કાળા તિલનો દાન કરો અને ઓમ શનૈશ્ચરાય નમઃ નો જાપ કરો। મોટી જવાબદારી કે નેતૃત્વનો પદ, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો, પરિવારના દરેક સભ્યનું ઉન્નતિ માર્ગે આગળ વધવું। હાથી વાહન વૃષભ રાશિને કર્મના રાજા તરીકે સ્થાપિત કરશે। 2. વૃશ્ચિક રાશિ। શનિદેવનો હાથી વાહન વૃશ્ચિક રાશિ માટે ભાગ્યોદય અને રાજકીય ઉન્નતિ લાવશે। શનિની દૃષ્ટિ વૃશ્ચિક રાશિના ભાગ્યસ્થાનને સશક્ત બનાવે છે। આ રાશિ માટે 2025થી 2035 સુધીનો સમય ભાગ્ય ચમકાવવાનો દોર રહેશે। લાંબા સમયથી ચાલતા સંઘર્ષો સમાપ્ત થશે। સરકારી ક્ષેત્ર, રાજકારણ, પોલીસ, રક્ષણ સેવા જેવા ક્ષેત્રોમાં ઉન્નતિ। જે લોકો બિઝનેસમાં છે, તેમને વિદેશી જોડાણોથી મોટો લાભ થશે। હાથી વાહન શનિદેવ રાજકીય નેતૃત્વ અને સત્તા આપે છે। આ રાશિના લોકો પોતાના ક્ષેત્રમાં બનશે। લગ્ન માટે સમય અત્યંત શુભ છે। દાંપત્યમાં નવી ઉર્જા આવશે। જૂના વિવાદો સમાપ્ત થશે। પરિવારની ખુશીઓ પુનઃસ્થાપિત થશે। વૃશ્ચિક માટે શનિ હાથી વાહન એટલે સંબંધોમાં વિશ્વાસનો પુનર્જન્મ। મંગળના આશીર્વાદથી આત્મવિશ્વાસ વધશે। નવી યોજના અથવા ધંધા શરૂ કરવા માટે યોગ્ય સમય। વ્યક્તિગત જીવનમાં નિર્ણય ક્ષમતા મજબૂત થશે। દર શનિવારે લોખંડનો ટુકડો દાન કરો અને કાળા ઘોડાને ઘાસ ખવડાવો। વૃશ્ચિક રાશિ માટે આ સમય આધ્યાત્મિક જાગૃતિનો છે। શનિદેવની કૃપાથી તમને આંતરિક શાંતિ અને ધ્યાનની ઊંડાઈ મળશે। કોઈ ગુરુ કે આધ્યાત્મિક માર્ગદર્શકનો આશીર્વાદ પણ પ્રાપ્ત થશે। 3. મકર રાશિ। મકર રાશિ માટે હાથી વાહન શનિદેવનો સમય સત્તા, સિદ્ધિ અને વિશ્વસ્તર પર ઓળખ લાવશે। મકર શનિદેવની સ્વગૃહ રાશિ છે। જ્યારે શનિદેવ હાથી પર આરોહણ કરે છે અને પોતાના ઘરમાં વિરાજમાન હોય, તે વખતે આ રાશિ માટે જીવનના શ્રેષ્ઠ 30 વર્ષ શરૂ થાય છે। સરકારી સત્તા, ઉચ્ચ પદ કે વ્યવસાયમાં ક્રાંતિ, વિદેશી રોકાણ કે વૈશ્વિક સફળતા। સ્વપ્ન જે અધૂરા હતા, તે હવે પૂર્ણ થવા લાગે। નવા પ્રોજેક્ટ અથવા ઉદ્યોગ શરૂ કરવા માટે સમય ઉત્તમ। મકર રાશિના લોકો માટે 2025થી 2055 સમય કહેવાય। લાંબા સમયથી અટકેલી મિલકત સંબંધિત બાબતો ઉકેલાશે। નવો ઘર, જમીન કે વાહન ખરીદીનો મોકો। નાણાં કે મજબૂતી, ફાઇનાન્સિયલ સ્વતંત્રતા। શનિ મંદિર ખાતે કાળા તિલનું તેલ અને દીવો પ્રગટાવો। પરિવારની ખુશીઓ વધશે। સંતાન તરફથી સારા સમાચાર। જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે।
આ સમય મકર રાશિના લોકો માટે સંબંધોમાં વિશ્વાસ અને પ્રેમનું પુનર્જન્મ લાવે છે. હાથી વાહન સમય દરમિયાન આત્મવિશ્વાસ અવિચળ રહેશે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સ્થિરતા રહેશે. વ્યક્તિગત ચિત્કાર અને ધ્યાનની શક્તિ વધશે. શનિદેવ મકર રાશિને હવે કહે છે, જે રસ્તે ચાલ્યો તે સાચો હતો. હવે તારા કર્મનો વિજય છે. આ સમય મકર માટે સત્તા, સમૃદ્ધિ અને વિશ્વાસનો અદ્ભુત સંયોગ છે. રાશિ યોગ મુખ્ય લાભ: વૃષભ ધનરાજયોગ સંપત્તિ, બિઝનેસ, લગ્ન. વૃશ્ચિક ભાગ્યોદયોગ રાજકારણ, નેતૃત્વ, આધ્યાત્મિકતા. મકર સત્તારાજયોગ ઉચ્ચપદ, વૈશ્વિક સફળતા, આત્મવિજય. ભારતીય દંતકથાઓમાં હંમેશા રાજાઓ હાથી પર સવારી કરતા દેખાય છે કારણ કે હાથી રાજસત્તા, સન્માન અને શક્તિનો પ્રતિનિધિ છે. જ્યારે શનિદેવ હાથી પર આરોહણ કરે છે, ત્યારે તેનું અર્થઘટન માત્ર દૈવિક દૃષ્ટિએ નહીં, પરંતુ કર્મયોગી દૃષ્ટિએ પણ ખૂબ ઊંડું છે. હાથી ધીમે ચાલે છે, પણ ખૂબ શક્તિશાળી છે. તે ક્યારેય ઉતાવળમાં નિર્ણય લેતો નથી. એ જ રીતે શનિદેવ કહે છે, જે મનુષ્ય ધીરજ રાખે છે, તે જ અંતે વિજયી બને છે. હાથી વાહન શનિદેવના આ ધર્મનું પ્રતીક છે કે ધીરજ ધરનારને હવે ફળ મળશે. જ્યારે શનિ હાથી પર આરોહણ કરે છે, ત્યારે તે વ્યક્તિના જીવનમાં રાજયોગ લાવે છે. ધન સંપત્તિમાં વૃદ્ધિ, સત્તા અને માનમાં વધારો, સમાજમાં પ્રતિષ્ઠા, પરિવાર અને સંબંધોમાં સુખ. આ સમયગાળો પરિશ્રમનો પુરસ્કાર છે. જે લોકો વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા હતા, તેમના માટે શનિદેવ કહે છે, હવે તારા પરિશ્રમનું સોનામાં રૂપાંતર થશે. ઘણા લોકો રાજયોગ શબ્દ સાંભળી રાજકારણ કે સત્તા સમજે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે રાજયોગ એટલે જીવનમાં સ્વતંત્રતા, સમૃદ્ધિ અને આત્મવિજય. શનિદેવનો હાથી વાહન રાજયોગ એ સંદેશ આપે છે કે તમે તમારા કર્મના રાજા છો. તમે તમારી દિશા જાતે નક્કી કરી શકો છો. તમારી આત્મશક્તિ જ સૌથી મોટો સિંહાસન છે. હાથીના મસ્તક પર ગજમુખ છે જે વિઘ્નહર્તા ગણેશજીનું પ્રતીક છે. જ્યારે શનિદેવ હાથી પર ચઢે છે, તે સમય ભયમુક્તિ અને વિઘ્ન નિવારણનો સમય ગણાય છે. શનિદેવ એ કહે છે કે હવે તારા જીવનના અંધકારો દૂર થવાના છે. ભય નહીં, હવે વિશ્વાસ અને વિજય તારો સાથી છે. હાથી વાહન શનિદેવના રાજયોગ દરમિયાન જીવનમાં કેટલાક સ્પષ્ટ લક્ષણો દેખાય છે. 1. લાંબા સમયથી અટકેલા કામ અચાનક પૂરા થવા લાગે. 2. જીવનમાં પ્રભુત્વ અને આત્મવિશ્વાસ વધે. 3. દુશ્મનો પોતાની ભૂલો સ્વીકારી દૂર થાય. 4. નવા સંબંધો અને શુભ મિત્રતા શરૂ થાય. 5. કર્મસ્થળે પ્રમોશન, નવા પ્રોજેક્ટ અથવા વિદેશી અવસર મળે. આ લક્ષણો દર્શાવે છે કે શનિદેવ તમારું ભાગ્ય ઘડવાનું શરૂ કરી ચૂક્યા છે. શનિદેવના સ્વરૂપમાં સર્વશ્રેષ્ઠ સિદ્ધાંત છે કર્મફળનો ન્યાય. તેઓ ન કોઈને અન્યાય કરે છે, ન કોઈને અનાયાસ સુખ આપે છે. તેઓ ફક્ત કર્મના આધારે ફળ આપે છે. હાથી વાહન સમય એનો સ્પષ્ટ સંકેત છે કે હવે ન્યાયનો સમય શરૂ થયો છે. જે લોકો વર્ષોથી મહેનત કરી રહ્યા હતા, તેમની લાઈફમાં ચમત્કારિક પરિવર્તન આવશે. શનિદેવ બ્રહ્માંડના ન્યાયાધીશ છે. તેના હાથમાં દંડ અને ધર્મચક્ર છે. તે દરેક આત્માને પોતાના કર્મ મુજબ ફળ આપે છે. જો કોઈ વ્યક્તિ ધીરજ, સત્ય અને શ્રદ્ધા સાથે જીવન જીવતો હોય, તો શનિદેવ હંમેશા તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. હાથી વાહન દરમિયાન શનિદેવ ખાસ કરીને નીચેના લોકો પર પ્રસન્ન થાય છે. 1. જે નિયમિત મહેનત કરે છે. 2. જે માતા પિતાનો માન રાખે છે. 3. જે ગરીબ અને જરૂરિયાતમંદની મદદ કરે છે. 4. જે અન્યના દુઃખમાં સહાનુભૂતિ રાખે છે. એવા લોકો માટે શનિદેવના આશીર્વાદ અસીમ છે. તેમના માટે દરેક દિશામાં પ્રગતિના દ્વાર ખુલે છે.
હાથી વાહન સમયે સૂચવે છે કે પરિશ્રમથી જ રાજયોગ શક્ય છે. આ સમયગાળામાં જે વ્યક્તિ પોતાના કર્મ પર વિશ્વાસ રાખે છે, તે જ મહારાજ બને છે. જ્યોતિષ મુજબ, આ સમય દરમિયાન કર્મયોગીઓ માટે નીચેના ક્ષેત્રોમાં ઉન્નતિ શક્ય છે: સરકારી નોકરી અથવા રાજકીય ક્ષેત્ર, વ્યવસાય અને ઉદ્યોગ, શિક્ષણ અને વિદેશી સંબંધો, આધ્યાત્મિક માર્ગદર્શન અને સમાજ સેવા. હાથી વાહન યોગ દરમિયાન શનિદેવ જૂના પાપો અથવા ભૂલોને ધીરે ધીરે નાશ કરે છે. એટલે ઘણા લોકો અનુભવે છે કે જીવનમાં જૂના બોજા હળવા થતા જાય છે. આ એ સમય છે જ્યારે આત્મા શુદ્ધ થાય છે અને મનમાં નવી શાંતિ ઉત્પન્ન થાય છે. જેને હું હાથી પર બેઠો દેખાઉં, એને હવે વિજયથી કોઈ રોકી શકતું નથી. પરિશ્રમ કરનારને હું રાજા બનાવું છું. હાથી વાહન શનિદેવનો આ સંદેશ છે કે હવે વિશ્વાસ રાખો, તમારો સમય શરૂ થઈ ગયું છે.